તો ખેડૂત મિત્રો થઈ જાવ તૈયાર, કેમ કે હવે ગુજરાતમાં આવી રહી છે એક બંગાળની ખાડીવાળી નવી સિસ્ટમ, જે ગુજરાતમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડશે. અને હવેથી આપણે જોઈશું કે કયા કયા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડશે અને આગામી સમયમાં કયા કયા જિલ્લાઓમાં એલર્ટ કરવામાં આવ્યું છે તેની બધી વાત કરશું. જો તમે આ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મિત્રો તમે જોઈ શકો છો કે રાજસ્થાન અને મધ્યપ્રદેશની પાસે એક નવી સિસ્ટમ તમને જોવા મળી રહી છે. હું તમને એકવાર આ રીતના બતાવી શકું છું. તમે જોઈ શકો છો કે આપણે આ બધા વિસ્તારોમાં અત્યારે ઘણો બધો ભેજ છે, જે સીધો ગુજરાત તરફ આવવાનો છે અને ગુજરાતમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડશે. આજથી જ મિત્રો ભારેથી અતિ ભારે વરસાદનું જોર વધવાનું છે. આજે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે તેની વાત કરશું અને સાંજે કયા કયા વિસ્તારોમાં પડશે તેની વાત કરીએ. તો આજે અત્યારના સમયની વાત કરીએ તો મિત્રો 1 વાગ્યાના આડાગાળાના 22 તારીખની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને સુરતમાં ભારે વરસાદની આગાહી છે મિત્રો. તો મિત્રો આપણે જોઈએ કે આજે કયા કયા વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવી છે તે આપણે મેપ પહેલાં આપણે એમાં જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આજે 22 તારીખે છે અને આજે વલસાડ છે અને નવસારીના વિસ્તારો છે, સુરત છે, ડાંગ છે, નવસારી છે. આ બધા વિસ્તારોમાં અત્યારે રેડ એલર્ટ કરવામાં આવી છે 22 તારીખે અને બીજા બધા વિસ્તારોમાં મધ્ય ગુજરાતના પ્રદેશોમાં પણ એલર્ટ કરવામાં આવ્યું છે, ઓરેન્જ એલર્ટ. અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તમે જોઈ શકો છો, ભાવનગર છે અને ગીર સોમનાથ છે, સુરેન્દ્રનગરના કોઈક વિસ્તારો છે, ભાવનગર છે, જુનાગઢ છે. આ બધા વિસ્તારોમાં આજે એલર્ટ કરવામાં આવ્યું છે. એવું નથી મિત્રો કે આ જ વિસ્તારોમાં વરસાદ પડશે, ખાસ કરીને મિત્રો આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડશે. ખાસ કરીને મિત્રો આજે જોવા જઈએ તો આજે કયા કયા વિસ્તારોમાં ખૂબ ઓછો વરસાદ પડવાની સંભાવના છે, તો આપણે બનાસકાંઠા છે, કચ્છ છે, જામનગર છે, દ્વારકા છે. આ બધા વિસ્તારોમાં થોડુંક આજે ઓછી સંભાવના છે અને કાલથી આખા ગુજરાતમાં જોર ખૂબ જ વધવાની સંભાવના રહેશે મિત્રો. તમે કાલે જોઈ શકો છો મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, જેમાં આપણને ઘણા બધા એલર્ટ જોવા મળી રહ્યા છે મિત્રો. તમે જોઈ શકો છો. ખાસ કરીને મિત્રો જોવા જઈએ તો વલસાડ છે, સુરત છે, નવસારી છે. આ બધા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડવાની વધારેમાં વધારે સંભાવના છે. સુરેન્દ્રનગરના વિસ્તારો છે, અમદાવાદ છે, મોરબીના વિસ્તારો છે, કચ્છના રાપર, આ બધા વિસ્તારોમાં સંભાવના છે. ભાવનગર છે, જુનાગઢ છે, આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે મિત્રો. ને આગળ જોઈએ તો આપણે તમે જોઈ શકો છો કે બનાસકાંઠા છે, પાટણ છે, સુરત છે, વલસાડ છે, ડાંગ છે, નવસારી છે, જુનાગઢના વિસ્તારો છે. આ બધા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવી રહ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો આખા ગુજરાતની અંદર રેડ એલર્ટ હોય એવું આપણને દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રનો પણ આ વારો આવી રહ્યો છે, એટલે કે સુરેન્દ્રનગરના વિસ્તારો છે, અમદાવાદ છે મિત્રો. અને ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો આપણે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તો તમે જોઈ શકો છો કે ઘણા બધા વિસ્તારોમાં ભારેથી પણ અતિ ભારે વરસાદની આગાહી છે મિત્રો. આપણે 22 તારીખની વાત કરીએ તો ખાસ કરીને વધારેમાં વધારે સંભાવના કઈ જગ્યાએ છે, તો મિત્રો આજે 100%થી 75%થી 100%ના વિસ્તારોમાં આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. મધ્ય ગુજરાતમાં 50થી 75%. ખાસ કરીને મિત્રો આજે કચ્છમાં થોડીક હળવી આગાહી છે, એટલે કે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે ઝાપટા પણ પડવાની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો મિત્રો આપણે જોઈએ તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડશે. તો મિત્રો આપણે હિન્દી એપ્લિકેશનમાં આપણે જોઈએ તો આપણે એક સિસ્ટમ જોવા મળી રહી છે. તો તેની વાત કરીએ તો તે સિસ્ટમ આપણને કેટલી ફાયદો કરવાની છે, તો આપણે 23 તારીખે તમે જોઈ શકો છો અમદાવાદ છે, બનાસકાંઠા છે, સુરત છે, વલસાડ છે, આ બધા વિસ્તારોમાં તમે જોઈ શકો છો, સુરેન્દ્રનગર છે, અમદાવાદમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડશે તેવી અત્યારે હાલના લેટેસ્ટ ન્યૂઝ પર આપણે જોવા મળી રહ્યું છે. તો આગામી સમયમાં મોરબી છે, સુરેન્દ્રનગર છે, આ બધા વિસ્તારોમાં વારો આવવાની સંભાવના વધારે છે. કચ્છ છે, બનાસકાંઠા છે, ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રમાં પણ ઘણા બધા વિસ્તારોમાં
આપણને વરસાદ ભારેથી પણ અતિ ભારે જોવા મળી રહ્યો છે. વાદળછાયું વધારે રહેવાની સંભાવના છે. તો તમે જોઈ શકો છો 26 તારીખે પણ ભારે વરસાદની આગાહી છે. 27 તારીખે પણ ભારે વરસાદ છે. તો મિત્રો આપણે જોવા જઈએ તો આજથી જ ભારે વરસાદની મોટી આગાહીથી ચાલુ થઈ ગઈ છે. ઠેઠ 2 થી 3 તારીખ લગીનો એક નવો રાઉન્ડ આવી રહ્યો છે, જેમાં આખા ગુજરાતમાં ભારેથી પણ અતિ ભારે વરસાદ પડશે. તો મિત્રો હવે આપણે મળશું એક નવા વિડીયોમાં.